નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે ક્લાસીસ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે ધોરણ 9ની ગણિત વિષયની તારીખ 21 ડિસેમ્બર 2023ના રોજ જે પ્રશ્ન બેંક આધારિત એકમ કસોટી લેવાય છે તેનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ। અને આપણી ચેનલ પણ છે ધોરણ 10ની અને ધોરણ 9ની સમાજ અને ગણિત બંને વિષયની એકમ કસોટી સોલ્યુશન મુકાઈ ગયા છે। તેની લિંક ડિસ્ક્રિપ્શનમાંથી મળી રહેશે અને આપણી ચેનલ સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। આપણે ચેનલ પર તમને છે ધોરણ 9 અને 10ના વિડીયો મળતા રહેશે। તો ચાલો આજના સોલ્યુશનની આપણે છે શરૂઆત કરીએ। તમારી સ્કૂલમાં છે આ પ્રશ્ન બેંક આધારિત છે એકમ કસોટી એટલે કે પરીક્ષા લેવામાં આવશે, તેનું જે કુલ ગુણ છે એ તમારે 25 માર્ક્સનું રહેશે। તો ક્વેશ્ચન બેંક 4 ડિસેમ્બર 2023ની છે। આ સૌથી પહેલા આપેલું છે વિભાગ એ। તો જોઈએ આપણે વિભાગ એ નું સોલ્યુશન છે આપણે જોઈએ છે। સૌથી પહેલા છે નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો। કુલ તમારે છે 2 ગુણની અંદર ખરા ખોટા પૂછાશે। તો પહેલો સવાલ છે 90 અંશના ખૂણાને લઘુકોણ કહેવામાં આવે છે। તો વિધાન તમારે છે તમારે ખોટું છે, તમારે આને કાટકોણ કહેવાશે, કેવું કહેવાશે? કાટકોણ કેવો કહેવાશે। બીજું છે એક જ રેખા પર આવેલા ન હોય તેવા બિંદુઓને અસમરેખ બિંદુઓ કહેવામાં આવે છે। તો જવાબમાં તમારે આવશે ખોટું વિધાન છે આ। ત્યાર પછી છે ત્રીજું વિપરીત કોણનું માપ 180 અંશથી 360 અંશની વચ્ચે હોય છે। તો વિધાન છે તમારે સાચું છે। ચોથું છે જો બે ખૂણાઓના માપનો સરવાળો 360 અંશ થતો હોય તો તે બંને પૂરક કોણો કહેવાય। તો વિધાન તમારે છે અહીંયા ખોટું આવશે। પાંચમો સવાલ છે જો બે આસન્ન કોણોનો સરવાળો 180 અંશ થતો હોય તો તેને સામાન્ય ન હોય તેવી બાજુઓ બે રેખાઓ બનાવતી નથી। તો વિધાન તમારે અહીં ખોટું છે। આગળ છે ખાલી જગ્યાઓ આપેલી છે, બે ખાલી જગ્યા છે જો બે રેખાઓ પરસ્પર છેદે તો ખાલી જગ્યા ખૂણા સમાન હોય છે। તો જવાબ તમારે આવશે રેખિક જોડ અથવા તો અનુકોણ। શું આવશે? અનુકોણ। અનુકોણો જે છે તમારે સમાન હોય છે। આગળ વાત કરીએ છીએ બીજી ખાલી જગ્યા છે સરળ કોણનું માપ ખાલી જગ્યા હોય છે। તો જવાબ તમારે આવશે 180 અંશ હોય છે। કેટલું હોય છે? 180 અંશ। ત્રીજું છે 90 અંશથી વધુ અને 180 અંશથી ઓછું માપવાળા ખૂણાને ખાલી જગ્યા કહેવામાં આવે છે। તો જવાબમાં આવશે અહીં ગુરુકોણ। શું આવશે? ગુરુકોણ। આગળ વાત કરીએ ચોથી ખાલી જગ્યા છે જો બે રેખાઓ પરસ્પર છેદે તો બનતા અભિકોણો ખાલી જગ્યા હોય છે। જવાબ તમારે આવશે સમાન હોય છે। આગળ વાત કરીએ છીએ વિકલ્પ આપેલા છે। પહેલો વિકલ્પ છે ખૂણો x અને y રેખિક જોડના ખૂણા છે તો x + y બરાબર ખાલી જગ્યા થશે। તો જવાબ તમારે અહીંયા આવશે 180 એટલે કે એ આવશે। બીજું છે પૂરક કોણના માપનો સરવાળો ખાલી જગ્યા હોય છે તો તમારા જવાબમાં આવશે 180 એટલે કે સી જવાબ આવશે। જવાબમાં તમારે આવશે સી। આગળ છે લઘુકોણનું માપ ખાલી જગ્યાથી અને ખાલી જગ્યાની વચ્ચે હોય છે, તેમાં જવાબ તમારે આવશે 0 થી 90 ની વચ્ચે। શું આવશે? 0 થી 90 ની વચ્ચે એટલે કે સી। ચોથો વિકલ્પ આપેલો છે ગુરુકોણનું માપ ખાલી જગ્યાથી ખાલી જગ્યાની વચ્ચે હોય છે। તો જવાબ તમારે આવશે 90 થી 180 અંશની વચ્ચે હોય છે। તે પર તમને વિભાગ બી આપેલો છે તે તમે જાતે સોલ્વ કરી શકો છો। આપણે ત્યારબાદ જોઈશું પ્રશ્ન નંબર 2 નો સોલ્યુશન। તો અહીંયા આપણે પ્રશ્ન નંબર 2 તે પહેલા તમને એક વાત જણાવી દઉં કે આપણી આ ચેનલની જે સોશિયલ મીડિયા આપણા સોશિયલ મીડિયા જે છે વોટ્સએપ ચેનલ, વોટ્સએપ ગ્રુપ, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામ તે બધાને ફોલો કરવાની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાંથી મળી જશે। અને તમારે જો પીડીએફ ફાઇલ જોઈતી હોય તો તે તમને આપણે ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે। સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ ફાઇલ આપણે તમને ટેલિગ્રામ ચેનલ પરથી મળી રહેશે અને ટેલિગ્રામમાં જોડાવાની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદરથી આપેલી છે। તમે ટેલિગ્રામમાં જોઈન થઈ શકો છો અને આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો। તો જોઈએ આ વિભાગ એનું સોલ્યુશન। સૌથી પહેલા આપેલું છે ખરા ખોટા આપેલા છે। સૌથી પહેલા તમને જે તમારે 3 ગુણની અંદર પૂછાશે। તો પહેલો સવાલ છે ત્રિકોણની સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે। તો જવાબ આવશે સાચું છે। બીજું છે સમાન ત્રિજ્યા ધરાવતા બે વર્તુળો એકરૂપ થતા નથી। તો વિધાન તમારે છે અહીંયા ખોટું છે। ત્રીજું છે કોઈ સમબાજુ ત્રિકોણના દરેક ખૂણા 60 અંશના જ હોય છે। તો જવાબ છે સાચું છે। ચોથું છે ત્રિકોણની કોઈ પણ બે બાજુના સમાન હોય, ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય તો તે ત્રિકોણ સમબાજુ ત્રિકોણ કહેવાય। તો વિધાન તમારે ખોટું આવશે, તે તમારે કહેવાશે સમદ્વિબાજુ ત્રિકોણ। પાંચમું છે અસમાન ખૂણાઓ વાળા બે ત્રિકોણો એકરૂપ હોય છે। તો વિધાન તમારે અહીંયા છે ખોટું છે।
આગળ છે ખાલી જગ્યાઓ આપેલી છે તમારે. પહેલી ખાલી જગ્યા છે, એક વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે અને બીજા વર્તુળની ત્રિજ્યા 5 સેમી છે, તો તે વર્તુળ ખાલી જગ્યા વર્તુળ કહેવાય. તો જવાબમાં તમારે આવશે એકરૂપ. આ જે વર્તુળ છે તમારે એકરૂપ કહેવાશે. આગળ જોઈએ છે આપણે બીજી ખાલી જગ્યા. એક ત્રિકોણના 2 ખૂણા અને એક તેના અંતર્ગત બાજુ બીજા ત્રિકોણના 2 ખૂણા તેની અંતર્ગત બાજુની બરાબર હોય તો તે ત્રિકોણ ખાલી જગ્યા નિયમથી એકરૂપ થાય. તો જવાબમાં તમારે આવશે અહીં ખૂબ આખું. શું આવશે? ખૂબ આખું. આગળ છે ખાલી જગ્યા ત્રીજી. 2 આકૃતિઓના આકાર અને સમાન માપ હોય તો તે આકૃતિને ખાલી જગ્યા કહેવાય. તો જવાબમાં તમારે આવશે એકરૂપ. આગળ જોઈએ છીએ આપણે ચોથે ખાલી જગ્યા. એક ત્રિકોણની બધી બાજુઓના માપ 7 સેમી હોય તો તેના દરેક ખૂણાનું માપ ખાલી જગ્યા થાય. આનો જવાબ છે તમારે કોમેન્ટ જણાવવાનો છે. તમારે પણ છે એ ટેસ્ટ થઈ શકે, માટે આનો જવાબ તમારે કોમેન્ટની અંદર જણાવવાનો રહેશે. આગળ વાત કરીએ છીએ વિકલ્પ આપેલા છે. પહેલો વિકલ્પ છે કોઈ 2 ખાલી જગ્યા ત્રિકોણની બધી બાજુઓ અને ખૂણાઓના માપ સમાન હોય છે. તો જવાબમાં આવશે એકરૂપ એટલે કે ડી. આગળ છે બીજો વિકલ્પ. 2 ત્રિકોણની બાજુઓના માપ સમાન છે તો તે ત્રિકોણને ખાલી જગ્યા કહેવામાં આવે છે. જવાબમાં આવશે એકરૂપ. આગળ છે ત્રીજો વિકલ્પ. જો એક ત્રિકોણને 2 ખૂણા અને એક બાજુ બીજા ત્રિકોણના 2 ખૂણા અને સંગત બાજુ બરાબર હોય તો બંને ત્રિકોણ ખાલી જગ્યા નિયમને આધારે એકરૂપ બને છે. જવાબમાં આવશે ખૂબા એટલે કે જવાબમાં તમારે આવશે સી. આગળ છે ચોથો વિકલ્પ. એક ત્રિકોણની 2 બાજુ અને અંતર્ગત ખૂણો બીજા ત્રિકોણને 2 બાજુ અને અંતર્ગત ખૂણો બરાબર હોય તો બંને ત્રિકોણ ખાલી જગ્યા નિયમને આધારે છે એ એકરૂપ બનશે. તો જવાબમાં તમારે આવશે બાખુબા એટલે કે આવશે તમારા જવાબમાં સી. પાંચમો છે ત્રિકોણ એબીસી અને ત્રિકોણ પીક્યુઆર એકરૂપ છે, તે સંકેતમાં ખાલી જગ્યા રીતે લખાય છે. તો જવાબમાં તમારે આવશે ડી. તમારે છે એકરૂપતા નિશાની આવશે આવી રીતે. તે પછી તમને વિભાગ બી આપેલું છે, તે જાતે સોલ્વ કરી શકો છો. તો આજના વિડીયોમાં છે આપણે ગણિત વિષયના ધોરણ 9ના ગણિત વિષયના જે પ્રશ્ન બેંક લેવાય છે તારીખ 21 ડિસેમ્બર 2023ના રોજ એટલે કે 21/12/2023ના રોજ તેનો સોલ્યુશન થયું છે. આપણે ચેનલ પર ધોરણ 9ના ગણિત વિષયના અને સામાજિક વિજ્ઞાન વિષયના મોકલી દીધા છે પ્રશ્ન બેંકના, તે બધાની ડિસ્કમાંથી મળી રહેશે. અને આપણું ટેલિગ્રામ ગ્રુપ, વોટ્સએપ ચેનલ, વોટ્સએપ ગ્રુપ, ઇન્સ્ટાગ્રામ ફોલો કરવાની લિંક ડિસ્કમાં મળી જશે, ત્યાં વચ્ચે જોઈન થઈ શકો છો. તો આજના વિડીયોમાં આટલું જ. ફરી નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક્સ ફોર વોચિંગ. ઓલ ધ બેસ્ટ.